બોલો. જયંતિભાઈ પટેલ, અમદાવાદથી આવું છું. બિલ્ડર છું અને ઘણો કપરો અનુભવ છે નેટવર્ક માર્કેટિંગનો. પણ અનિલભાઈના કહેવાથી અને જે પ્લાન મેં જોયો, ખરેખર જે પ્લાન ડિઝાઇન થયો છે દુનિયાનો સૌથી બેસ્ટ પ્લાન અને કહી શકાય. આવો પ્લાન હજી સુધી મેં નહીં જોયો અને હું એવું કહી શકું કે આ દુનિયાનો 8વાं અજુબો બનશે. खरेखर कुदरत का करिश्मा है ये. कुछ कहना चाहूंगा, एक शायरी है लेकिन बाद में पूरा हो जाए उसके बाद में शायरी पूरी करके अपने प्रस्थान करेंगे. थैंक यू, धन्यवाद. ઘણી બધી કંપનીઓથી થાકેલો, હારેલો, ગુજવાયેલો, ગુમાયેલો, તૂટી ગયેલો. અહીંયા ઘણા બેઠા કે જેમને મને ગાળો દીધી, હવા લઈને આવે. બાકી આજે એ લોકોના ચહેરા ઉપર હાસ્ય જોઈને મને ખુદને ખૂબ ગૌરવ થાય. જોરદાર, જબરદસ્ત. સુરેશભાઈની વાત કરું તો સુરેશભાઈએ ફક્ત કેટલા દિવસમાં 1.5 મહિના 1.5 મહિનામાં એચિવમેન્ટ લીધું છે. પ્લેટિનમ બન્યા. કંપનીના પહેલા ફાસ્ટ પ્લેટિનમ તો ઘણા બધા લોકો છે, પણ સૌથી ફાસ્ટ અને આપણે કહીએ તો સૌથી સિનિયર છે. આ બધા આપણે છીએ એની એજમાં સિનિયર સિટીઝન તરીકે આજે આટલા વર્ષમાં ઉંમરમાં આજે 1.5 મહિનામાં એચિવમેન્ટ લીધું છે. પ્લેટિનમ સ્ટાર જે કંપનીનો ટોપ લેવલ છે, તો એમના માટે ફરી એકવાર જોરદાર તાળીઓ થઈ. માનો હું બારિયાથી બહોળાથી એ કરું છું. જે અનિલભાઈ શરૂઆત કરેલી કે ભાઈ અહીંયા આગળ કેવા કેવા લીડરો આવ્યા છે તમને ખબર જ છે કે નેટવર્ક કરવું એટલે ઘરમાં ના થાય. ઘરમાં હોય એટલે ફોન સાયલન્ટ હોય. જ્યારે પણ નેટવર્ક ફોન આવે એટલે સીધું બહાર નીકળી જવાનું. જો ઘણા બધા તો તે ટાઈમે વાત પણ નહીં કરવાની, એવું કહેવાનું પછી કરું છું ફોન. એવી રીતે પડી ભાગેલા અને બદનામ થયેલા એ કંપની અમને ફરી ઇજ્જત આપવાનું કામ કરી રહી છે. અને ખરેખર હું સેલ્યુટ કરું છું અનિલભાઈને. હું અનિલભાઈને સેલ્યુટ કરું છું કે ખરેખર હું એમ કીધું કે આ પહેલી છેલ્લી આ મારી કંપની છે. હું ફરી કોઈ કંપનીમાં આવી રીતે કોઈ જંપલાવું પણ નહીં અને કરવું પણ નહીં. જો તમે બંધ કરી દેજો તો નેટવર્ક બંધ કરી દેશે. 1,20,000 મેં વિડ્રોલ લઈ લીધું છે કંપનીમાંથી. જોરદાર. મારું નામ સુનિલ સોત્રા છે. હું બોડાથી છું અને લગભગ 17 કન્ટ્રીમાં હું કામ કરીને આવ્યો છું. ખાલી ફરીને નહીં, કોઈ કન્ટ્રીમાં 2 વર્ષ 3 વર્ષ રીતે 17 કન્ટ્રીમાં હું રહીને આવ્યો છું, કામ કરીને આવ્યો છું. ઇન્ડિયામાં કોઈ દેશ મેં કામ કર્યું નથી. ઇન્ડિયામાં જે કામ કર્યું છે ખાલી નેટવર્કિંગ કર્યું. લગભગ 20 થી 25 વર્ષ થઈ ગયા નેટવર્કિંગમાં. તો તમે લોકો જે આવ્યા છો બધા અત્યાર સુધી અમે નેટવર્કિંગ જેટલા કર્યા એનાથી આ જે નેટવર્કિંગ જે છે અત્યારનું આપણી પાસે જે મળ્યું છે એવું અત્યારે કોઈ દિવસ તમને જોવા મળશે નહીં અને કોઈ દિવસ તમે વિચારશો નહીં. કારણ કે આટલું બધું કેલ્ક્યુલેશન વિચારવું ને એ દિમાગની ઉપરથી જતું રહે. હું આટલું ભણેલો કરેલો ફરેલો હજુ મારા દિમાગમાં બેસતું નથી. પણ એક જ વસ્તુ બેસી ગઈ કે એમની પર વિશ્વાસ અને બસ મેં પૈસા આપી દીધા અને હસીભાઈ કીધું થઈ ગયો અને ટીમ બને છે. બધાને એ જ કહું છું કે ભલે ઉપરથી જાય, મેન વસ્તુ પૈસા આવશે તમને. પ્લાન સમજો કે ના સમજો તમે, અને સમજમાં આવશે પણ નહીં. બહુ વખત જોશો, યુટ્યુબ જોશો, આમની મિટિંગો જોશો તો તમને પ્લાન સમજમાં આવશે. બાકી આ પ્લાન કોઈને જેવા માણસને સમજમાં આવે નહીં. પણ મેન વસ્તુ આપણો મોટિવ શું છે કે ઇન્કમ આપણે આવવી જોઈએ બધાને, અને એ વસ્તુ આવે છે. આજે તમે 10 થી 1 ના વિડ્રોલ મારો અને રાત્રે તમારા એકાઉન્ટમાં પૈસા આવે એવું મને બતાવો. એક જગ્યાએ કોઈ રજા નહીં, કોઈ કશું જ નહીં. 24/7 365 days. બરાબર છે. એટલે બધા એ જ કરું છું, જેમ બને એમ કરો. અત્યારે બધાને ભૂખ લાગે છે, બહુ ટાઈમ નથી લેતો. થેન્ક યુ વેરી મચ. અને મારી ટીમ માટે બધાને થેન્ક્સ. નિલેશભાઈની વાત કરું તો આ કંપનીનું જે ચાલુ કરી અને ચાલુ કરવા પહેલા એમની જોડે મારે ડિસ્કસ થયેલી, તો એમણે જ મને સપોર્ટ કીધો કે સાહેબ અમે દિલથી ફૂલ ટાઈમ કરીશું,
તમારી ઈમાનદારી અમે જાણીએ છીએ, તમે કંઈક ચાલુ કરો. તો એમના ચાલુ કહેવાથી જ આ પ્લાનની ડિઝાઇનિંગ થયેલું છે. તો એમના માટે જોરદાર તાળી કે એમણે મને પહેલા સપોર્ટ કર્યો કે હું બેઠો છું, તમે ચાલુ કરો. તો એમણે ચાલુ કર્યું અને આજે આપણે આટલી મોટી 11,000ની ટીમ આપણી ટોટલ થઈ ગઈ. થેન્ક યુ. સાહેબ માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. જોરદાર. મારું નામ નિલેશ પંચાલ, અમદાવાદથી બિલોંગ કરું છું. મેં લગભગ 2013થી નેટવર્ક માર્કેટિંગમાં કામ ચાલુ કર્યું હતું એક પ્રોડક્ટ બેઝ કંપનીથી, અને ત્યાર પછી ઘણી બધી કંપનીઓમાં કામ કર્યું. પણ જેમાં હું અમને ભીષ્મ પિતા કહું છું, 75 યર્સ છે જે એમણે કીધું જેમ થાકેલા હારેલા માણસો અહીંયા આવશે અને ખરેખર કમાશે એમ. પછી મારા આમ જોવો તો અપલાઈન છે સુદામાજી છે, જેમણે મને અહીંયા સાહેબની મુલાકાત કરાવડાવી અને અહીંયા લાયા. પણ મારો પહેલો આઈડી એટલા માટે છે કે સાહેબની જે ઈમાનદારી હતી, કે જે શરૂઆતના જે લોકો હતા ફ્રેન્ચાઇઝી હોલ્ડરો, એ લોકો માટે એમણે લકી ડ્રોથી ચિઠ્ઠી નીકાળી અને કોનો પહેલો આઈડી આવશે, જેનો આવશે એનો પહેલો આઈડી લાગશે. તે લકી પર્સન હું છું. પહેલો આઈડી મને લાવવાવાળા હતા સુદામાજી, પણ છતાં બી એમનો પછી આઈડી પડેલો છે. હવે ઇન્કમની વાત કરું તો મેં લગભગ 1,45,000 રૂપિયા એથી મેં મેળવ્યા છે. 1,37,000 રૂપિયા મેં વિડ્રોલ લઈ લીધેલો છે અને 1973ની મારી ટીમ છે અત્યારે, રનિંગ એક્ટિવ ટીમ છે અત્યારે. બીજું, સાહેબે જે વાત કરી હતી સિલ્વર રેન્ક, ગોલ્ડ રેન્ક, પ્લેટિનમ રેન્ક, એ ખરેખર બધાએ અચીવ કરવો જોઈએ. કેમ કે એ રેન્કમાં એટલી બધી ઇન્કમ છે કે તમે જો વર્કિંગ કરો છો તો એની હું ઇન્કમની વાત કરું તો ખાલી 73,000 73,000 રૂપિયા મારી એ રેન્કની જ ઇન્કમ છે. બહુ જબરજસ્ત પાવર છે આ પ્લાનમાં, સિસ્ટમમાં. સાહેબે જે સિસ્ટમ જે ડેવલપ કરી છે ને એને ખરેખર સેલ્યુટ આપવા જેવું છે. અને મેં તો ઘણાને બી જેને પ્લાન બતાવું છું ને એ લોકો બી કહે છે, જે મળ્યા બી નથી સાહેબને, પણ કે જેને આ ડિઝાઇન કરી છે ખરેખર બહુ સુપર ડિઝાઇન કરી છે. થેન્ક યુ.